નમસ્તે મિત્રો, આજે આપણે એક દિવ્ય વનસ્પતિનો પરિચય મેળવશું જેનું નામ છે પોપટા પરપોટીના. આ નામથી જુદા જુદા પ્રદેશમાં ઓળખાય છે. ચોમાસા દરમિયાન પ્રથમ જ વરસાદની અંદર આ ઉગી નીકળતી એક છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને આની ઊંચાઈ ફૂટથી 2.5 ફૂટ સુધીની એ થાય છે અને ચોમાસાના પ્રથમ વરસાદ જ ઉગી નીકળે છે. ખેતર એના બીજ એકદમ ઝીણા હોય છે અને પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળે છે. પડતર જમીન હોય, વગડો હોય, ખેતર હોય, આ એક નિંદામણની વનસ્પતિ છે. ખેતરોની અંદર જો આ રહી જાય તો એક ડાલા જેવડો આનો છોડવો થાય છે અને બીનો એનો એટલો બધો ફેલાવો થાય છે અને એની ઉંમર છે હવે આ પૂરી થવામાં છે. ચોમાસા દરમિયાન આ એક વર્ષા ઋતુનું આ છોડ છે. હવે એની ઊંચાઈ વિશે આપણે જોઈએ. હવે એના ફૂલ જોઈએ તો એક આ પીળા રંગના આવા ઝીણા આ ફૂલો એમાં આવે આવા, અને એના પાન છે એ એકાતરા હોય છે. એક જગ્યાએ એ એક પાન આ ફૂટી નીકળતા હોય છે અને એના જે ફળ છે એ આ વજ્રપત્રથી ઘેરાયેલા હોય છે. આ એનું વજ્રપત્ર છે, લીલા રંગનું છે. એ પાકે છે ત્યારે એ આવા રંગના થાય છે અને એ સુકાય છે પછી એની અંદરથી આપણે આ પાકો એની અંદરથી આ ફળ નીકળે છે અને કાચા હોય છે ત્યારે આ લીલા કલરના જો પુષ્કળ પ્રમાણમાં એના ફળો છે. અત્યારે આમાં જો નાના મોટા પુષ્કળ એના આ ફળો આવેલા છે. કાચા હોય ત્યારે લીલા થાય, પાકે ત્યારે આવા કલરના થાય, પછી એને ફોડો એટલે અંદર આ ચણી બોર જેવા આ નીકળે છે અને એના ફળો છે તે સ્વાદે કડવા અને સરસ પાકે એટલે પીળા ખટુંબરા મજાના, એ ખાવાની મજા આવે. અને નાનપણની અંદર અમે આ પુષ્કળ પ્રમાણમાં આ ખાધા છે અને હવે એની ઉંમર પૂરી થવા આવી છે. આ ખેતરાઓની અંદર જે છોડવો છે જેને પિત્ત મળેલું છે એની અંદર આવા પુષ્કળ મોટા મોટા ફળો આવે. હવે એમાં એના ઘટકો વિશે આપણે જોઈએ તો એ વિટામિન સી એની અંદર પુષ્કળ પ્રમાણમાં હોય છે. ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, ખનિજ ક્ષાર આવા જેવા એની અંદર પુષ્કળ પ્રમાણમાં આવા તત્વો એની અંદર રહેલા હોય છે. હવે એના ગુણધર્મો જોઈએ તો એ ભૂખ વધારનાર છે, પછી પિત્તહર છે, ખાટા મઠ્ઠા છે છતાંય પિત્તહર છે, અને મૂત્રલ છે, પેશાબ આનાથી વધારેલા. પછી શક્ર, આની અંદર ગળપણનો થોડોક ઘણો ભાગ આવે અને પૌષ્ટિક છે. શરીરની અંદર બધા જ આપણને તત્વો મળી રહે છે એટલે શરીરની અંદર આ પુષ્કળ પ્રમાણમાં ખાવા જેવા ફળો છે. પછી એની ઉપયોગીતા જોઈએ તો આનું જે પંચાંગ છે, મૂળ, ફળ, ફૂલ, પાન બધા જ ને લઈ એનો ઉકાળો છે એ કમળામાં આપવામાં આવે છે તો એનાથી પણ કમળાની અંદર એની રાહત થાય છે. પછી કફ, ઉધરસ, શ્વાસ એ આ મટાડે છે. પછી ઊનવાથીઓ હોય તો એની અંદર પણ આ આપણને આનો રસ પીવાથી ઊનવા મટે છે અને સંધિવામાં પણ આનો ઘણા બધા લોકો ઉપયોગ કરતા હોય છે. અને મૂત્રાશયની બીમારી હોય કોઈ પણ જાતની તો એ આમાં પણ એનો ખૂબ જ ઉપયોગ થાય છે. હવે એક આપણે ડોશીમાના વૈદ્ય તરીકે જોઈએ તો અમારે અહીંયા એક બેન છે, 85 વર્ષની ઉંમર છે. દર વર્ષે આવા છોડવાઓ લઈ આવે. વર્ષા ઋતુ અત્યારે હવે પૂરી થઈ એટલે આ સમય દરમિયાન છોડવા લઈ આવી એને પંચાંગ લઈ એનું સાફ કરી અને સૂકવી એનો પંચાંગનું ચૂર્ણ કરી અને રાખી મૂકે છે. અને આખા વર્ષ દરમિયાન આ એની સેવા છે. શું તો કોઈ પણને ઝાડા થયા હોય તો આનો ચૂર્ણ છે એ માજી છે બેન એ બધાને આપે છે અને એનાથી ઝાડાની અંદર પણ રાહત થાય છે. આ એક ડોશીમાના પ્રયોગ છે, આ વાસ્તવિક વસ્તુ છે. તો આ આવો ઉપદ્રવી ગણવામાં આવતો છતાં છોડ આપણને કેટલો ગુણકારી છે એ આપણે જોયો. આ શેઢે પારીએ દરેક જગ્યાએ તમને આ છોડ જોવા મળશે. એની અંદર પુષ્કળ પ્રમાણમાં ફળો આવે અને આ ખાવાની અંદર એકદમ ખાટા મીઠા સરસ મજાના આ
લાગે. એ નાનપણની અંદર અમે આ પુષ્કળ પ્રમાણમાં આ ખાઈએ. ખેતરોની અંદર હોય પછી કામ કરવા દરમિયાન જાય ત્યારે આને ફોડી પુષ્કળ પ્રમાણમાં ખાય છે અને બહુ મજા આવે છે. જોયું ને કેવો સરસ મજાની નકામી થતી વનસ્પતિ આપણને કેટલી આ ગુણકારી છે. જોયું ને. નમસ્તે મિત્રો.